મિનર્વા મેમ મેમ બોલો. હા મેમ અમારા સ્ટોક્સ લો ની થિયરી બાકી છે લખાવાની. હે? અચ્છા એવું છે? હા યસ મેમ. એક મિનિટ. ઓહો હો હો હો. હા આપણે ત્યાંથી કન્ટિન્યુ કરીએ. હા એક મિનિટ. ઓકે મેમ. બોલો તો ખરા કે બાકી છે? મને અહીંયા થોડું આ ચાલુ થવામાં તકલીફ પડી રહી છે. 2 મિનિટ. હા ઓકે મેમ. ડિમ્પી બસ મજામાં. ઓપનિંગ બેટ્સમેન. બસ બસ એક જ મિનિટ. હા ઓપનિંગ બેટ. એ ડિમ્પી આ ટીમ ચાલુ નહીં થતું. હા શું ચાલે? તમે તો યાર બહુ મોંઘા માણસ છો. એ ઓપનિંગ બેટ્સમેન છે. આઈ એમ રોબોટ. તો યાર ખરા જો તમે ક્યાંય મળો નહીં યાર. કાલે કેટલા મેં તમને ફોન કર્યો, તમારો ફોન જ આઉટ ઓફ રીચ આવતો હતો. તો કેટલા સાંજે મેં તમને ફોન કર્યા હતા. અરે હા સાંજે પ્રિયાંશીના ક્લાસ આવતા હતા ને લઈને બેઠી ડીએનડી માં નાખી દીધું. બરાબર મેં કીધું યાર હમણાં ફોન તો મેં કીધું લાગતો નથી, શું કરું? લઈને બેઠી ડીએનડી માં નાખી દીધું. હા મને શું ખબર આઈ એમ રોબોટ કરવાનું. બધું ગાડા જેવું થઈ ગયું છે હવે. તમારો કોઈ વાંધો નથી. એકચ્યુઅલી બે દિવસ એવું લાગ્યું મને એટલે જ મેં તમને ત્યારે ના કીધું. કાલે પછી મેલ આઈડી પણ એટલે મને મોકલવું ત્યારે એકવાર આને બી બતાવી દઈએ આ રીતે જોઈન થવાનું. એમ તો લિંક આવશે મેડમ. એમની લિંક આવશે. એક મિનિટ ઉભી રહો. હલો જુઓ શેર કરું છું, દેખાય છે તમને? યસ મેમ. હા પ્રકૃતિ વિદ્યામાં નાખવાનું બાકી ના મને ટીમ્સમાં કોર્સમાં એટલે રહી ગયા તમને ઇમેલ નથી તમારે દેખાયું સ્ટોક્સ લો? યસ મેમ. યસ હા મેમ. બસ લખવાનું સ્ટાર્ટ કરો.
Ma'am, done. हेलो स्क्रॉल करूं Yes, ma'am. Yes, हाँ. ma'am. નારે અમે અપ્રૂવ કર્યા પછી તમે ટ્રેનિંગ માંથી બહાર ના નીકળી શકો તો મેસેજ આવ્યો કોને મેં જોયું સરે મને કીધું કે તું રિજેક્ટ કરી શકે છે કારણ કે તારો ઓર્ડર Ma'am, done.
હલો, જુઓ દેખાય છે ને? સ્ક્રોલ કરું છું. Yes, ma'am. આપણે જો અરેન્જ કરીએ છીએ તમને બ્રોશર મોકલી દો હું તમને એ તો હા તો જો ભાઈ ઈ વેસ્ટ છે હેઝાર્ડસ વેસ્ટ સોલિડ વેસ્ટ શેડ્યુલ પર મૂકી બધા ટોપિક્સ છે તો હું તમને બતાવું તમારે બધું કરીને બોલવા ઓપનિંગ મેમ થઈ ગયું. મેમ ડન. approach આવે environment valuation
હલો હલો Yes, આ થઈ ma'am. ગયું છે હા જો લાસ્ટ Yes, ઇક્વેશન ma'am. ઇઝ હા મેમ થઈ ગયું. હા લાસ્ટ ઇક્વેશન ઇઝ ધી સ્ટોક્સ ઇક્વેશન એની પહેલા જુઓ સ્ક્રીન ઉપર દેખાય છે તમને Yes, ma'am. હા સ્ક્રીન ઉપર Yes, ma'am. હા ન્યૂટન્સ ના બીજા બે ઇક્વેશન છે ફોર ટ્રાન્ઝિશનલ ફ્લો એન્ડ ફોર ટર્બ્યુલન્ટ ફ્લો તો ટ્રાન્ઝિશનલ ફ્લો Reynolds number should be between 0.5 to 10 raised to 4 where Vs is equal to 4 by 3 s minus 1 GD upon CD raised to 1/2 અને ત્યાં તમારે CD ની વેલ્યુ 24 by RE plus 3 upon under root RE plus 0.34 લેવાની છે. Second equation is for the turbulent flow where Reynolds number is greater than 10 raised to 4 જ્યાં તમારે રેનોલ્ડ નંબર ની વેલ્યુ 0.4 લેશો ને એટલે ઇક્વેશન 10 by 3 વાળું આવશે તો 10 by 3 s minus 1 GD raised to 1/2 બરોબર તો તમારે આ ત્રણ ઇક્વેશન યાદ રાખવાના છે જો આ બે ઇક્વેશન તમે આગળ ઉપર બી નોટમાં લખ્યા છે તો ત્યાં જરા ટીક કરી દો એક્ઝામ્પલ કરતા પહેલા ફોર ટ્રાન્ઝિશનલ ફ્લો માટેનું ફોર ટર્બ્યુલન્ટ ફ્લો અને આજે જે લખ્યું ને આપણે ઈ છે સ્ટોક્સ ફ્લો એટલે લેમિનાર ફ્લો માટેનું ક્લિયર હા તો બોલો Yes, ma'am. Yes, ma'am. તો ચલો આપણે આ ત્રણ ઇક્વેશન ઉપરના એક્ઝામ્પલ કરીએ આજે ઓકે તો લખો એક્ઝામ્પલ નંબર 1 એક્ઝામ્પલ નંબર 1 હા ફાઇન્ડ તમને મારો અવાજ સંભળાય છે Yes, ma'am. Yes, ma'am. હા એક્ઝામ્પલ 1 find the terminal settling velocity of a spherical particle with diameter 0.05 mm and specific gravity 2.65 settling through water having kinematic viscosity 1.004 into 10 raised to minus 6 meter Ma'am, square -6? per હા 1.004 into multiply કરવાનું into 10 raised to minus 6 meter square per second જો હું ફરીથી રિપીટ કરું છું હેલો Yes, ma'am. હા હું રિપીટ કરું છું find the terminal settling velocity of a spherical particle with diameter 0.05 mm of specific gravity 2.65 settling through water having kinematic viscosity 1.004 into 10 raised to minus 6 meter square per second. બરોબર તો મારે આ જે પાર્ટિકલ આપ્યો છે 0.05 mm નો કે જેની સ્પેસિફિક ગ્રેવિટી 2.65 છે તો મારે એની ટર્મિનલ સેટલિંગ વેલોસિટી શોધવાની છે મારી પાસે ત્રણ ઇક્વેશન છે હા
ટર્બ્યુલન્ટ ફ્લો માટેનું, ટ્રાન્ઝિશનલ ફ્લો માટેનું, બે ન્યૂટન્સના ઇક્વેશન, અને એક છે લેમિનાર ફ્લો માટેનું છે, એ સ્ટોક્સનું ઇક્વેશન છે. પણ ડેટામાં ક્યાંય મને એવું નથી આપ્યું કે કયા ટાઈપનો ફ્લો છે. ક્લિયર? જો ડેટામાં ક્યાંય નથી આપ્યું તો મારે સૌથી પહેલા ફ્લોની પેટર્ન કઈ છે, લેમિનાર છે, ટર્બ્યુલન્ટ છે કે ટ્રાન્ઝિશનલ છે, એ ચેક કરવું પડે ને. Yes, ma'am. હા, યસ મેમ. ઓકે. તો Yes, પહેલા ma'am. આપણે એ ચેક કરીશું અને પછી આપણે ઇક્વેશન વાપરીશું. ઠીક છે? Okay, ma'am. હા, Yes, ma'am. તો ચલો હવે લખો. given ડેટામાં ડાયામીટર 0.05 mm લખો. given ડેટા એમાં લખો ફર્સ્ટ diameter of particle d, small d is equal to 0.05 mm is equal to 0.05 into 10⁻³ meter. બરોબર છે? Yes, ma'am. હા. s એટલે સ્પેસિફિક ગ્રેવિટી is equal to 2.65. પછી લખો ન્યુ, કાઇનેમેટિક વિસ્કોસિટી 1.004 into 10⁻⁶ meter square per second. આટલો ડેટા મને આપ્યો છે. બરોબર છે? તો Yes, હવે ma'am. મારે પહેલા એ નક્કી કરવું છે કે ફ્લોની પેટર્ન કયા ટાઈપની છે. ઓકે, જ્યારે મને ફ્લોની પેટર્ન ના ખબર હોય ને ત્યારે મારે શું અઝ્યુમ કરવાનું છે કે ફ્લોની પેટર્ન લેમિનાર છે, એવું પહેલા અઝ્યુમ કરી દેવાનું. બરોબર? તો લેમિનાર હોય તો મારે કયું ઇક્વેશન વાપરવાનું થશે? ફ્લો પેટર્ન, સ્ટોક્સ લો. તો Stokes law હમણાં નું. આપણે છેલ્લે લખ્યો ને સ્ટોક્સ લો. હા, જો સ્ક્રીન ઉપર જુઓ. આ છેલ્લું ઇક્વેશન સ્ટોક્સ લો, એ ઇક્વેશન લખો. પહેલા લખો assume flow pattern is laminar. Assume flow pattern is laminar. તો ઇક્વેશન લખો. Vs is equal to 1/18 s-1 gd square upon nu. 1/18 s-1 upon 1/18 s-1 gd square upon nu. આ ઇક્વેશન ની અંદર બધી જ વેલ્યુઝ પુટ કરો. ચલો તો s મને ખબર છે 2.65 છે, g તમારે લેવાનું 9.81, d લેવાનું 0.05 into 10⁻³ અને ન્યુ લેવાનું છે 1.004 into 10⁻⁶. ચલો મને vs ની વેલ્યુ કહો. Ma'am, 4.03 into 10⁻². નહીં, ખોટું છે. મેમ 0.22. નહીં, ક્યાંક પોઈન્ટમાં ભૂલ છે. તમે ડી મેમ નું 0.002. હા જુઓ, વીએસ ની વેલ્યુ આવે છે 0.00. Yes, ma'am. 0.002. હા, 22. 0.00224. જો ફરીથી હું વેલ્યુ બોલું છું 0.00224 મીટર પર સેકન્ડ.
ફરીથી રિપીટ કરું છું 0.00224 મીટર પર સેકન્ડ. આવે છે વેલ્યુ બધાને આવી? Yes, Hello. yes, ma'am. Yes, ma'am. But we have at beginning of the example we have assumed that કે flow is laminar, પણ મારે ચેક તો કરવું પડે ને કે મેં assume કર્યું એ મેં સાચું assume કર્યું છે. તો ચલો આપણે ચેક કરીએ. now લખો now check whether flow is actually laminar or not. Actually laminar or not. તો મને ક્યારે ખબર પડશે? રેનોલ્ડ નંબર શોધવો પડે ને. હેલો. Yes, ma'am. હા, તો લખો put value of Vs in equation R is equal to Vs into D. જો સ્ક્રીન ઉપર દેખાય છે ઇક્વેશન Vs into D by nu. Rs is equal to Vs into D by nu. જુઓ દેખાય છે ને તમને સ્ક્રીન ઉપર ઇક્વેશન? Yes, ma'am. હા, તો ચલો એમાં વેલ્યુ મૂકો. Vs તમારે મૂકવાનું છે 0.0024 અને D મૂકવાનું 0.05 into 10⁻⁻3. Ma'am, 0.1. હા, અને ન્યુ મૂકવાનું 1.004 into 10⁻⁻3. જુઓ R is equal to D into Vs by nu. એમાં તમારે D મૂકવાનું છે 0.05 into 10⁻⁻3. પછી Vs મૂકવાનું છે 0.0024 અને ન્યુ મૂકવાનું છે 1.004 into 10⁻⁻6. તો R ની વેલ્યુ કેટલી આવે છે? 0.1. 0.119. બરોબર છે ને? 0.119. તો અહીંયા Yes, RE ma'am. ની વેલ્યુ કેટલી થઈ? લખો here RE is less than 0.5. Here RE is less than 0.5. જો સ્ક્રીન ઉપર બી દેખાતું હશે તમને લેમિનાર માટે. Here RE is less than 0.5. મતલબ ફ્લો પેટર્ન કેવી છે? Laminar. Laminar. So hence here flow pattern is laminar. Here flow pattern is laminar. So our assumption is correct. અને લખો હવે આપણે જે સેટલિંગ વેલોસિટી શોધી ને એ સાચી છે. આપણું એઝમ્પશન સાચું છે એટલે સેટલિંગ વેલોસિટી બી સાચી છે. પણ દર વખતે આવું ના થાય હા. Hence flow is laminar. Our assumption is correct. Settling velocity is equal to 0.00224. नहीं 0.00224 मीटर पर सेकंड. बरोबर? Yes, ma'am. Yes, હા. ma'am. તો માની લો કે આપણે એઝમ્પશન કર્યું અને સાચું બી પડ્યું તો પતી જાય છે. બરોબર, પણ મોટા ભાગના કેસીસમાં તમારું એઝમ્પશન ખોટું જ પડશે. ચલો તો આપણે એવો બી એક એક્ઝામ્પલ કરીએ. લખો એક્ઝામ્પલ નંબર 2. Example 2. Find the terminal settling velocity
of Ma'am, repeat. spherical, find the terminal settling velocity of spherical particle with diameter 10 mm and specific gravity 2.65. Assume nu is equal to 1.004 into 10 raised to minus 6 meter square per second. Okay? Yes, ma'am. ચલો આપણે લખીએ given data is equal to given data માં લખો diameter is equal to 10 mm is equal to 10 into 10 raised to minus 3 meter. mm is equal to 10 into 10 raised to minus 3 meter. Second લખો specific gravity is equal to 2.65. Next, kinematic viscosity is equal to 1.004 into 10 raised to minus 6 meter square per second. બરોબર છે? Yes, ma'am. હા તો ચલો અહીંયા બી આપણે assume કરીએ કે assume that flow is laminar. Assume that flow is laminar. તો લખો Vs is equal to 1/18 s minus 1 GD square upon nu. Values put કરો. મેમ Hello. 0.0089. નહીં. અરે VS ની વેલ્યુ કેટલી આવે છે? આ 1/18 વાળા ઇક્વેશન માં મૂકો વેલ્યુ. કેટલી આવે છે? 0.4469. નહીં. 89.56. હા બરોબર મેમ છે. 89. 89.56 meter per second. 89.56 meter per second. ઓકે આ તો આપણે અઝ્યુમ કર્યું છે તો ચલો ચેક કરીએ કે રેનોલ્ડ નંબર કેટલો આવે છે તો લખો now check whether the flow is laminar or not.
whether the flow is laminar or not. Put value of Vs in equation of Reynolds number. Vs into d value માં value મૂકો. એનું કામ કરતી ગયું. ઓનલાઈન કરી કરશે સારી છે. હા શું આવ્યું રેનોલ્ડ નંબર ની વેલ્યુ? 89.2 into 10 raised to 4. નહીં, ફૂલ ફિગર માં બોલો. એટલે 10 raised to 4 કરતા વધારે છે ને? हाँ मैम. યસ મેમ. 892131 આવી આવશે. 892131 જેમને ના યસ આવી મેમ હોય આવે છે. 892131. So here RE Yes, is ma'am. greater than 10 raised to 4. એવું થશે ને? જો આ સેકન્ડ ટર્બ્યુલન્ટ ફ્લો માં આવશે. જો સ્ક્રીન ઉપર દેખાય છે, here RE is greater than 10 raised to 4. So flow is turbulent. Voice is not clear. Here RE is greater than 10 raised to 4. So flow pattern is turbulent. તો ઇક્વેશન કયું આવશે? આ સેકન્ડ ઇક્વેશન આવશે 10/3 વાળું. Vs is equal to 10/3 s minus 1 gd raised to 1/2. આ ઇક્વેશન માં બધી વેલ્યુ મૂકો. આ સેકન્ડ ઇક્વેશન માં વેલ્યુ મૂકો. સાથે કરી દે લેક્ચર બેક્ચર. એની બી બહુ દૂર નથી ને. ચલો શું વેલ્યુ આવે છે? $5.7183. નહીં, ખોટું છે. Raised to 1/2. 0.7345. હા 0.7345. હા 0.734 meter per second. 0.734 meter per second. Okay. Hello. Yes, ma'am. Hello. યસ હા Yes, બરોબર. ma'am. આપણે હા આવતીકાલે મોર્નિંગ માં મારું લેક્ચર છે ને? મેમ કાલે Yes, રજા ma'am. પણ મેમ કાલે રજા નથી. મેમ કાલે રજા નથી. સોરી હા કાલે રજા છે. હા બરોબર, હું તો ભૂલી ગઈ. નો પ્રોબ્લેમ. આપણે સોમવારે હા સોમવારે લેબ છે ને? છેલ્લે લેબ છે ને સોમવારે? Yes, ma'am. હા Yes. તો એમાં આ બધા Ma'am. એક્ઝામ્પલ કન્ટિન્યુ કરાવીશ. ઠીક છે?
Okay, ma'am. હેલો ઓકે મેમ. હા હા 1 મિનિટ ચાલુ રાખો. એક તો આ લોકોને કેટલી વાર કહીએ પ્રપોઝિશન મગજનું જઈને થઈ જાય. અને ફેસ ટુ ફેસ ભણાવવાનું જે હોય ને અમારા રફીક એ લેક્ચર આપો પ્રેઝન્ટેશન આપવું હોય ઠીક છે પછી યોગા આપી વેન યુ વોન્ટ ટુ લેક્ચર નું શું કરવાનું છે ડ્યુરિંગ કોણનું અમારી વાપરો તો લેવા જ. અમારે નથી એટલે ચેતા મેડમ નો જ ઓર્ડર આવ્યો એક મિનિટ હા. હા હેલો હેલો યસ Yes, મેમ. ma'am. આપણે સોમવારે છેલ્લે લેબ છે ને એમાં મળીશું ઠીક આ Thank you. એક્ઝામ્પલ ઓકે આ કેલ્ક્યુલેટર લઈને આવજો. Okay, ma'am. હા હા હા